10 વાગે ખરા ને બહાર જવાનું છે. અરે ગમે ત્યાં જવાનું હોય મામા, તમે કયો ખણો તમારો ભણો તૈયાર હેડવું જ છે કે અમે તૈયાર ઘેર કરીએ. કશું કોમ રહ્યું નહીં, ગામમાં કશું કોમ રહ્યું નહીં, એટલે જવાન ફુવાની જતા આયા, 2 દાડા રતા આયા, કોઠો સોપરો કરતા આયા. ના ના બરોબર છે, 2 દાડે ખરા ને એકાદો ઓટો મારી આવો હગાવાલી. જો તું બેસ, તને ખબર નહીં પડતી. એક અઠવાડિયેથી કહે છે કે માલપુઆ બનાય. એના ફુવાની વાત જોઈ રહી છે માલપુઆમાં તો. કોનો ફોન આવ્યો તો? હવે તે તારા ભાઈનો તો ફોન આમાં આવે જ છે, કોઈ નવાઈનો નહીં આવ્યો. એટલે અમે પણ હેરાય આપવાના આવ્યું, મારું શું કામ છે વાયકણ? એટલે તને ભેગા થવા આવતી કે મને? અમે યુવાના ભાઈ છે તે તમારા હાળો છે તે રોમ રોમ કરવા તો ઘેર રહેવું પડે કે એકલા થોડા બેહી રહ્યું તાર મામા. પોણા ચંદુજી માણસ એવો છે ને, એકદમ ટાઈમ બગાડે એવો નહીં. ઘણા વર્ષ થઈ ગયો વાયકણ હે, 5 વર્ષ થઈ ગયો ઈવન તો. પણ મજૂરી કરીને તો શિકાર હોય આબાનું ભૂલી જશે ખુયાન બુંદાઈ. અમે ગામમાં જવું પડે, કોક ઓળખા ના કપા ખેતરમાં ના રીએ તો અડધો ને ગામમાં ખબર ના હોય. તે કોણ ઓળખા? 24 કલાક ખેતરમાં રહેતા હોય તે કોમનું તો કીધું છે કે તને. અમે હું તો ઘેર વકીલ કતો ગામમાં હોય, હું જો વિદેશ જતો રહેવાનો હતો. જોયું ભણા ગવા અંગાથી શીલ હાથ પીહા. કશો હતો ને ના હોય તો મમ્મી ખરા ને આબા જો આવું તો હવે ઘેર રહી યાદ નો દાવ. આમ કહેતી હતી કે આજ બનાવું કાલ બનાવું, એમાં તો 15 દાડા કાઢ્યા. આ દીવાનો ભાઈ આપવાનો એટલે તો માલપુઆ બનાવ અત્યારે ઓછી બેસીએ. પણ ચંદુ મામો 5 વર્ષે આવે છે તે અહીંયા ઘણું મોટું કરે આપા દે કે શું હતો છે. તમે તાર રોધવાનું કરો આબા ના હોય તો. જોયું કામકાજ કમ્પ્લીટ છે. કશો વાંધો નહીં બનાવો આબા જો તાણ. રાતે માં બુનનો ફોન કરીને કીધું છે કે માર બનીને કેજે કે ઘેર ઘેર હોય ને તો હું આ કોમ પતી જાય કે પછી કોમ ના રહે બીજું. ઘેર તો મામા કશો વાંધો નહીં, 2 કલાક ખરા ને ઘેર બેસે મહેમાનો પાસે વાતો કરીએ અને પછી ના આવે તો ન્યા કરીએ બહાર જવું હોય તો. એના જ છે ને. આવો આવો ચંદુજી આવો. આવો મામા, આવો બેહો. બધો હેતરમાં જતો ને હું આબાજ આવ્યો. પાણી લાવજો લોટો મમ્મી. શું છે ચંદુજી, બધા ઘેર મજામાં તો છે ને? હા બધો મજામાં જ છે. કોમ પાલી જા કે ના પાલ્યા? અમુક કોમ પાલ્યો. ચંદુ મામો ખરા હેતરમાં જ રહીશું પાછા. અને હું ખરો ને એમનો મમ્મી કોઈ પાણી નહીં આવ્યો. લાવજો. કોઈ હગા માટે આયા હતા? અરે હગા માટે નહીં આવ્યો. મારા મામા પાણી પીવો પછી વાતો કરો. પીવો જોનમાં તમારે. આયા હતા શું? જોનમાં એ નહીં આવ્યો. તાર મારા ડગલી ને બગલી પહેરીને આયા છે એટલે કઉ છું. આમાં ડગલી પહેરવાનું રોજ પહેરું જ છું પણ 5 વર્ષથી હોય આવ્યો નહીં એટલે તમને ખબર નહીં હોય. મારા મગજ માંથી ડગલી નીકળી જઈ છે. ઓવા મારા શું છે જરૂરી કોમ છે ને એટલા આવ્યો છું હોય. પૈસા માટે આયા હતા? પૈસા માટે નહીં આવ્યો. મારા ખરું ને પેલી જમીન હતી ને એને વેચી છે. વેચી મારી? હા વેચી મારી. પૈસા ખૂટ્યા હતા કે હું? પૈસા ખૂટ્યા નતા પણ એ જમીન ખરી અવડા ઓટા પડતી રીતે વેચી મારી છે. તમાર તો હજી ઘણી પાર્ટીઓ ખરી કે પાછી? હા એટલે હેરે અવડા ઓટા હતી કેટલા વેચી મારી આપણે પેલી જમીન. આજે બેંકમાં પૈસા લેવા જવાનું હા? ના બેંકમાં પૈસા લેવા નહીં જવાનું. મારા સાહેબ જમીન વેચીને એટલે મારું બુનનું નામ છે પાછું. સહી કરાવવા આવ્યા છો એમ? હા સમજી નકા ગયા. મને ખબર છે કે ચંદુજી એને મારા ઘેર પગ ના મેક. એટલે હું સાહેબ પેલી પાર્ટી બોગા પાડે છે કે એટલે યુવાન નોમું કરી આલવું પડે કે આપડે નોમું કરી આલ્યા તાને પૈસા આવે કે 10 લાખ રૂપિયા આયા છે હજી 40 લાખ બાકી છે. અને મારા કોઈ સહી એમને નહીં કરાવવાની. હું રાજી કર્યો માર બુનને અને તમને. હવે એટલા બધા પૈસા આવતા હોય 50 લાખ રૂપિયા તો મને હું વાંધો છે રાજી કરવામાં. એટલે હું સમજે રાજી કરવાની વાત કરો છો ચંદુજી, એટલે મને ગલી કરીને તો કઈ રાજી નહીં કરવાનું. અરે ગલી કરી નહીં રાજી કરું. તમને જોર લુગડા લે અને માર બુનની જોર લુગડા લે. મારે તમારો જોર લુગરો નહીં લેવો. જો સમ
મને તો ભગવાનને ઘણું આલ્યું છે અને તમારું બુદ્ધિ જે લેવું હોય ને એકનો બે હાલ લેજો બાકી મારે તો તમારું એક વસ્તુ ફાડવી જોતું નહીં તમારું કોઈ કશું નથી જોઈતું. તારે સહી કરવાની હોય ને એટલે મને કહેજે. અમે બે જણ આવી જાઉં બસ. તમારું હારું થતું હોય ને તો હું તો તમે કહે તારે સહી કરવા આવી ગયો તારા પૈસા મારે શું કરવા શકે? હારું કશો વાંધો નહીં, સહી તો કરવાની છે પણ પાછા અમારે લોચા પડ્યા છે. અમોહના લોચા આપડા પેલા નહીં શંકરજી, અમે આ હગો તમે ઓળ્યો છે બધા કોઈ મારા જેવા હગા નહીં હોતા. વાત સાચી કરી. તમાર જેવા હોત ને તો હારું તું ફટફટ પતી જાય, સહી થઈ જાય, નોમી થઈ જાય બધું. પણ અમો શું લોચા એટલા પડ્યા છે. તે હું કરું એમાં અમે શંકરજી કોણ મનાવો કયો? અમે શેઠથી આખું ગામ મારા નહીં મનાયો અને તમે શેઠ ના મનાવશો એને. અમો કાયમીથી ખરા નિવાનો સ્વભાવ એવો છે ને બોલવાનો, એટલે આપણે જઈએ તો વાત કરવી, આપણે કરીએ કે ના કરીએ એવું થાય છે વાત. મને તો નહીં લાગતું શંકરીઓ સહી કરે. ખબર તો નહીં ને તમે જમીન વેચી જાય એવું. કશું ખબર નહીં પડવા દીધી, કીધું એ નહીં. આ શંકરજી મનાવા ને લોખંડના ચણા ચાબા બરોબર છે વાત. અમે શું કરવાનું કયો? એમાં હું શું કરું? એરા નહીં મોને એવા મામા હો પાછા નહીં મોને એવા કોઈ વાત હોપડી એવા નહીં પાછા. ના હોય તો તમે મારા એ હંગાથી ચંદુજી મારા ને શંકરિયાનો તો ખરો ને છત્રી નો વાકરો છે. નેવાનું પાણી કદી મારા ના સર. અમે ત- અપરોકો, તમે હંગાત ચોખ્ખું. અમે માર મોમા બેનું તો બનતું નહીં. અમે એનું હું કદી મોઢું જોતો નહીં. અવરો ફરીને હમો મળો તો થઈ રહું છું અને એના ઘેર હું પગ મેલતો છું. તમારા વગર એરા મોને નહીં. તમે ના હોય તો મારા હંગાથી હેડો. આટલું કરી આલો યાર. એ માણસ કાઢી નાખેલો છે મને ભારે ને એટલે તો 400 વોલ્ટેજ નો પાવર કરાયો છે અને તો ખબર તો પડે કે આ જમીન વેચી છે તો એને ના ગોઠા. અમે ઈવન ખબર તો નહીં જ પડી, એટલે તો કહું છું તમે હંગાથી હેડો. હું કહું છું, હું ના હોય તો માલ ફુવા બનાવી દઉં. પછી ખાઈને તમે બે જણાને આ અત્યારે માલપુઓ છે એ ઉતરાયો નહીં ચંદુજીના મુઠામાંથી. તું વળી શિયા માલપુવાની વાત કરે હાલ છે? નહીં ખાવા માલ ફુવા. ખાઈ નીકળો. પછી આવ્યો ને પછી ખાઈને જાય. ચંદુજી કાઠું કોમ છે કાઠું કોમ. એ કોમ તમે જ કરી શકશો, મારાથી નહીં થાય એવું. હું તો બોલું ને તરત મારા હમો પાવર કરે છે. મામા એરા ખરા ને આ માર મામો જેવા જઈને ઉભા રહે ને એવા કાળા પીળા થઈ જાય તાળુક છે વધાર. કોઈનું કીધું મોની એવા નહીં એરા. વાત સાચી છે પણ હારે હંગાથી આવું ને વળી બે શબ્દો કીધું હારું. તમે હેડો કે મારા એને બે શબ્દોથી કોઈ ફેર પડ્યો નહીં. એ આખું મહાભારત વચીને બેઠો છે તોય ફેર પડ્યો નહીં. અને મારું બુંદુ તો હમુરતું નહીં મોને એવા પાછા રે. હું એક આઈડિયા તો મારું ચંદુજી તમારું કોમ થઈ જાય તો વળી સૌથી સારું કામ થઈ જાય. તો ગમે તે કોઈક આઈડિયા કરો અને કોમ કરી આલો આટલું. મોણા હેરજે આ ચંદુજી નું કોમ આમ થાય તો કરું હો પાછો ગેરંટી આલતો નહીં. કશો વાંધો નહીં, થઈ જાય તો બરોબર છે. હંગાત આવીએ મામા હેડો હારું. હેડો અમાર બુનને કર. એ બુન અમે આવશું પછી ખાવું મોળા. હેડો અહીં ખાવું. એ આવા હાથો આવ્યો ને પછી સીધો ક્યાં જતો રે. અરે ખાધા વગર જવાતું છે હવે આવીને જવાનું. હા, ખાઈ ચોખ્ખું. અમે ખાવા નહીં રહું, પેલા પાછા ઘેર હોય ના હોય તો ભેગા થાય કા. હું રાત્રે શીરો આ ખાવા રહે તો પેલું સિસરું દાધી જ હતા પેલામાં. હા એ વાત સાચી. પલાળીને મેલી છે. તમે તાર રોધી મેલો અમે આવીએ છીએ એટલી ઘર. હેડો ઉનાળું ના ખાઈ ચોખ્ખું પણ. અમે પાછા ખાવા રહું તો પેલા જતા રહે. અમે શંકરજી નું ઠેકોણું નહીં, ઘેર સિરકા નહીં અને ઉપરાંત જતા જતા શોખ જતા રહી ન કરતા જવું હારું. જલ્દી આવો, હું હોય કર રોતું છું. એ હારું. હાશ, આટલું કોમ થઈ જાય ને તો પછી ગંગા ના આયા. મોનો ના મોનો આજ હવારાની હાથમાં બરોબરની ખણે આવે છે ને આજે એકાદો તો ઓકળો લાગી જ હોય 100%. આજે એકાદું પોનું સોટી પડે ને તો એ આખા ચોમાહાના 4 મહિના ખરા ને બેઠા બેઠા શાંતિથી ઘેર ખાવું છે. સોય જવું એ નહીં કે સોય આપવું એ નહીં. રોધવાનું કે નહીં? એ તો રોતું છું પણ બેઠા બેઠા શું ખાવાનું નહીં. ના હોય ને તો શું મજૂરી જો હોય કર સોમાહાનો મોશો મારે વગર. મફતમાં અત્યારે કોઈ મેઠું એ નહીં હાલતું. ના હોય તો એક કામ કર, 50 પડ્યા છે, કશું નહીં પડ્યું. 50 ના હોય તો 25 રૂપિયા હાલ. તમારે શરમ આપી જો. તમારા કરતા મારા બોલની કેટલી બધી લેર છે. મારા બનેવી ખરા ને કેટલું બધું કોમ કરે છે. વાત મેલ તું વાત મેલી નહીં. એ તો એક નંબરનો રાજકારણીઓ છે અને લોકોને ખરો ચૂંથી ખાય છે. જા પીને કશું નહીં. એ તો ખરો ને લોકોના હાયો લે છે હાયો. એક નંબરનો ચીટર છે ચીટર. રવા દે એ રીતના ઘર ચલવે છે ને એ મને ખબર છે. તમારે શું ખબર હોય? હાય. મારા બનેવી આ ત્રીજા વખત સરપંચ બન્યા. સીધા વખત સરપંચ નહીં બન્યો, લોકો ગામમાં છેતરીને બન્યો છે.
ઓવા કોઈ સરપંચ બનાવ્યો નહીં. હું તો ખરો ને મારી જો તાકાત હોય ને તો હું તો એને પટાવાળો ના બનાવ. સરપંચ તો સરપંચ પણ તારો બનેવી મારા જૂતા મારે એનું નામ ના લેતી મારા આગળ ને કે મારું મગજ ખરાબ છે તારો મેલાવેલા ધોકો ધોય છે પેલા ખૂણામાં થોડી મારી ધાક પંચાયત કરાવવાની જે કરવા છે કર. તારા ખાલી ઘરની વાર રાખવાની, બે ટાઈમ રોટલો કરી આવવાનો, બાકી આ શંકરજી બધું સંભાળ લે. ચાલ મારા બનવું નહીં ને કે મારી ઓકાત જેટલી છે તને ખબર નહીં, લાયકાત મારી ધારાસભ્ય જેટલી છે. એ તો હું આવતો નહીં. ઓ એ મજૂરી કરીને જીવવાનું ના હોય તો ટેક્સ થી અને લેરકે સાત જીવવાનું હોય, વટકે સાત. લોકોના જેવું પૂછે તો નહીં મરવું પડતું કે બે ટાઈમ ધરાઈને રોટલો ખાવા મળે છે એનો આભાર મોહન શંકરલાલ નો. ઈમાની આબરૂ જાય, ઈમાની આબરૂ જાય. આ લીધે મહેમાન આબરૂ જતી હોય તો તાને નવાઈ જ નહીં ને વાતો કરવાની શું આવું છું કોઈ દે. એ બધી વાતો જવા દે ઘોડી. હું વાતું કહું છું હવારે ઉઠન તારની હાથોમાં ખણા આવે ના હોય તો 50 રૂપિયા લેતા કે તીરી આવશે હોય 100%. અને તું બગડી જ છે. તું એક કામ કર ને હજી રોટલા કરી દેજે, હું ખાઈને ફટલાઈ ને પેલું પોનું 1 વાગે બજાર ખુલે ને મારી મારે બજારમાં પોકી જવું પડશે. ગમે ત્યાંથી 5-25 આગા પછા લાવી લઈને રોધી નાખ ફટોફટ ખાઈને જાઉં એટલે વધુ 6 વાગ્યા સુધી ના આવું તો ચાલે. આજ તો કમાઈને લાયો જ નસીબમાં આવી જ. આજ તો ગમે તે થાય એકાદો ઓકળો લગાઈને જ ઘેર આપવું છે. ઓહો હા ઓછા જોણીતા લાગે છે. આ તો મારા હાળો છે ચંદુજી ટોપી વાળા. અને પેલો લુચ્ચો કાળિયો આવે છે ને વાયકણીયો. મોનો ના મોનો એમને વાયકણ ના આવે. મને પેલી વાત મળી છે ને હોય 100% સાચી અભી તો. ચંદુજી આવો 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 રામ રામ આવો. બેહો વાયકણ. ચંદુજી ના હંગાતી મહેમાન છે, નહીં દેખાતું. ક્યાં મહેમાન? મોત્યો તો નહીં આવેલો અમારે હશે. મોત્યા આવું તારા મારા હું કરવા આવું. બે પેલા બોકડા કોથળો બોથળો નાખ લ્યા. હા, ના હોય તો તારા તો કોથળા મેં હું ના બેહું. કને કંકુત્રી આલી હતી તે? કને કંકુત્રી આલી હતી તે આવ્યો છે એ વાયકણ. માના ઘેર આવકાર ના હોય ના ઘર આગળ પગ મેકાય. ચંદુજી આ તમારા લીધે મારો પગ મેલો પડે ને કે ઓના તો હું પોગરો ના કરું પોગરો. હારું છે હું હોય બેહવા દઉં છું. હે નકર હું તારા જેવો લુચ્ચો નહીં તે ઘેર આવે એટલે પેલા કૂતરાના પઠેમ ભાવ ચાલુ કરી દઉં. બેહો બેહો. ઉતરાય જેવો તો સ્વભાવ તારો છે. તારી જિંદગીમાં એક મોચું છે એના એ છે એનાથી બદલી છે. આ અમાર મટન તો- બેહું ને અમાર તો અસલ ખાટલા પડ્યા છે લોખંડના, પણ આ તો તારા જેવા માણસો આવું ને તૂટી ગયેલા ઈવન તૂટેલામાં જ બેહારવાના હોય. આટલો એટલે તો વધોય ના કે કાચો, જિંદગી પણ ઉજી. તારા ઘેર તૂટી ગયેલો બાટલો નહીં હોય. એ બધી તારા 100 પંચાયત કરવાની આવે છે. બેજો મારા ભાવ મળ્યા છે મેં તને વરાયો પહાણ રહીને. મારા ભાવ મરે છે તું મારો હાડું બન્યો છે. તને તો હાડું કહેતાય શરમ આવે છે મને. તમે બખાડો કર્યા વગર માર પૂછજો જો અલ્યા એ અતાર ભૈયા ચંદુજી પોપડું છે ના હોય તો રોટલા ગળે ચંદુજી ના હોય બનાવી જ દે. ચંદુજી તો તમારો રોટલા ખાવા તો રજો, બાકી હું કોમ પટાઈને હેડવાનું કરે. ઓ હારી મજામાં ને? બસ જય લીલા લહેર એકોડા ખાટમાં એક છે. ઓવે તાલ પડી જાય છે ઢોરોની સાલ લાયામાં. અને મારા ઓછા કૂતરા ડાઘા રેદો ભરી તો દૂધ પીવું છે. તારી બુનનો તો હા નીકળી જાય છે. એ તો દૂધ પીવું હોય તો મજૂરી કરવી પડે. તારા ઘેર કુકરું એ છે. તું હું ગાલ્લો ઠેલીને ઊંધો પડી જાય છે મને ખબર છે બધી. ઓન તો પહેવાય ના દઉં હોય કણ્યો. હું શું કઉ છું રોધી તો ચંદુજી એકલો નું રજ્જે રોટલો વધે તો કૂતરા નાખી દેજે. પણ તારું ઓને તો ના આપતો. પાણી નહીં પીવું મારે. ચા તો ચા પણ પાણી ના પીવું. ના બનાવતા કે અરે તમારો રોટલો ના ખવાય ને કે ખરાઈ રે. કૂતરું તો હારું હોરકી એટલે જતું રે બેહી જાય. કરમ ફૂટી ગયેલા છે ચંદુજી. તમારે હગા હગા એ, એ, વાળા એ, નહીં એ, આવડતું. પેલાની ઘરમાં જા, રોધવાનું કર. ખબર નહીં પડતી. ઓય, આઈને બેહી જાય સીધે. ટાઈમ રોટલા મહેમાનને ખવડાવ, થાપોણી કરવાનું હોય.
ખબર જ નહીં પડતી. જોયું એટલે સા ખરું ઘરમાં કોઈ લોટ બોટ ના ભીખ માજીને લાવીએ તાણે બેહો ને તારા તમે. જેવું નહીં લોકોની હાયો લઈને ખવડાવતા લોકો એ કની હાયો લીધી તાણે બે જામ. બોલો ચંદુજી બીજું શું છે ખેતીમાં કયો? અરે ખેતીમાં હું પાલી જશે અમે તો કરતા જ નહીં તો એ ખેતી કોણ કરે લોકોની વેઠ્યો એ એના કરતી શાંતિ એમ ક્યાંક કોઈ હાલતું નહીં પાડી કાયમ માટે પાલી ગયેલા જ છે રે તો જો મારી જુબાન ખરી ને લગોમ બહાર નીકળી જાય એના ખર્ચી તું માપમાં બોલ્યું તો સારું રહે. બેહવા દઉં છું મારા ખાટલા. શંકરજી બાકી બધું ખૂણામાં ધોકા તો પડ્યા જ છે. શંકરજી માપમાં બેહો કે પછી? તમે? બેહવાની આનંદજી, જે- આપણે જે- જે વાત કરવાની છે ને કઈ નાખો ને મારા હોય જાજુ બેહું નહીં આ ખાટલા પણ તમે કહી દો કે એ હાજુ કોણ ખોલી નોબરી લ્યા ઇનામ તમારા ઘેર પગ નહીં મેલ્યો હા એ તો ગરજ પડે ગજાળાના બાપ કહેવાની તારી કાયમની ટેવ જ છે. એ મને ખબર મારા છે. કોઈ ગરજ નહીં તો તમને બાપ કહું હું ચંદુજીની ગરજ છે ને એટલે તમારા ખાટલે બેહું છું અને તમારા ઓગણા પગ મેલું છું. ચંદુજીને ખરા ને બાધા મોની છે યુવાન બુંદી બે બુનોન ખરા ને જાત્રાએ લઈ જવાનું કીધું છે. શોકન જવાન છે પ્રવાસમાં. કે જો અન કોને ઉજ્જૈન જવાનું છે મહાકાલેશ્વર ના દર્શન કરાવવાના છે. વચ્ચે પાવાગઢ આવા ડાકોર આવા ફાગવેલ આવા પણ તમારે જવા નુકરોન નહીં લઈ જવાના અમારે હારી એકવાને જ લઈ જવાનો છે. આ મોનો ના મોનો આ ખરા ને શંકરલાલ ને કુણી ગોળ સોટાડવા છે પણ તમને શું ખબર છે શંકરીયો ખરો ને 18 ઘંટીઓના આટા ખાઈને બેઠો છે. આ પ્રવાસ લઈ જવાની વાત નહીં. આ મારા હાળાઈ જમીન વેચી છે ને વાતે વાત મળી હતી ને 100% સાચી જ છે. આ મોનો ના મોનો 2 દાડા સહી કરાવવા લઈને જવાનું છે. એક કામ કરો કેટલા દાડા પૂરતું જવાનું છે? બે દાડમ પાછો અમારા ગામમાં ખરા ને મહાદેવજીનું એ મંદિર છે, મહાકાળીમાનું એ છે, ભાથીજી મહારાજનું એ છે અને બીજો જે કયો ને એ બધા મંદિર છે. એટલે ઈ કામ અમારે કરજે. છે પ્રવાસમાં જવાની જરૂર નહીં. અમારે તો અમારા ગામમાં દર્શન કરી લે બરાબર. એ ઈકણ કદી દર્શન કર્યા અમે તો કરેલો જ છે. તમે તમારી અરે વાત વાત તો રાખો. આટલી બધી બુદ્ધિ બાર બેટ ના ખાઈ દઈ હોત. મારે ઘેરથી છોય મોકલવાની નહીં. અરે બરાબર? મોકલો કે બધો તમારે બરાબર જવું હોય તો તમારે નવરો હોય તો મારે હાડી મોકલી દેજો. અરે આખી સ્પેશિયલ લશ્કરી કરી છે એ અમે તમે- એક જણ ના આવે એટલે બંધ રહે અમાર તમે સ્પેશિયલ લશ્કરી કરી હોય ને અને એક માણસ ખૂટતો હોય ને તો આ રહ્યો આ લઈ દો તે ડીસો જો હંગાતી બાકી મારે ઘેર નહીં મોકલવાની. ચંદુજી જોયું ને મને ખબર હતી આ પાણી કોઈ મગ તરવાના નતા. અમને આવે તો જે કીધું કહેવું તું થઈ જાય ને. ઘેરથી તો કીધું તું કે મેળ નહીં આવે. આ માણસ સંગાતી નહીં મેળ આવતો. એ નહીં આવતો. અમે બે દારામાં હું ખાતું મોડું થઈ જશે તમારે. 2 દાડા નહીં 2 કલાકમાં મેળ નહીં આવે. આ તો ભાઈ શું કહેતા હતા કયો? ચંદુજીને ખરા ને પ્રવાસ ગોઠવ્યો છે એટલે મારા ઘેરથી અને તમે મારા હારી એ બે જણા દર્શન કરવાનું ગોઠવ્યું છે એટલે 2 દાડા તમારા બનશે. ચાલો જવાનું છે. હા, કાલે જ જવાનું. કાલે તો અમે બે હાથે આવશું. હે સોની મની ઘરમાં પેચ ઓય ઘરની પંચાયત કરવા નીકળી પડી છે તે મારું ઘર ગજારે ચડાવવાનું છે. સારું. આ ઘેર આવડો મોટો ધણી ફરે છે એને કોઈ દાડ પગે લાજી નહીં. ગામમાં કદી મંદિરો કદી દર્શન કરવા જઈ નહીં તીરથ કરવા જવું છે. સોની મની રોધવાન કર હેડમ અને મને બધી ખબર પડે છે. હું કોઈ જેવો તેવો માણસ નહીં. 18 ઘંટીઓના આટા ખાઈને બેહેલો છું અને 70 વગડા ફરી આવેલો છું. એમાં દુબરો નહીં પડતો હરાર ગંતીના આટા ખાધા તમે હું કોમ કરવા અને કે આવ્યો ઘર ગધારે અમે ગધારે જ ચરેલું છે કોઈ ગોરા તું પર મારા નહીં. અંગાથી માથાકૂટ ના કરતો. નાકા ભૂલી ગયો કે તમારો હાડું છે. બેહજો કહું. હું તો ચાંદનોય ભૂલી ગયો છું. આ બકાવાનું ને આ છેતરવાનું ખરું ને બીજોને છેતરજે. મને ખબર છે તમે બધા તમે હોય કે છેતર્યો? તમે બધા હોય હું કરવા આવ્યા છો મને બધી ખબર છે. આ જમીન વેચી છે ચંદુજીને સહી કરાવી છે એટલે આયા છો. છેતરવા બેહી રહ્યા નહીં મેળવો તો હળો નીકળો. અરે ચંદુજી આ તો બધું જોણીને બેહી ગયેલો છે. મને નહીં લાગતું અરે કાગળિયામાં પોકરો પાર. અમે શું કરવાનું કશું એટલે- કરવું નહીં હોય અહીં બેહો. 50 લાખમાં જમીન વેચી છે અને મારી ઘેરથી ના ભાગમાં આવે છે 17 લાખ રૂપિયા અને 17 નહીં આવે ને તો આ બધા કેસની પત્તર ફાડી નાખ્યું હું. એ, રાખજો. આવું ના હોય લે, આવું ના હોય યાર, રમવું ના લેવાય. એ, રોમનું નહીં કાયદેસરનું છે. છમ વારસદાર નહીં રે. એટલે તારો બાપાની જમીન છે કા? તારા બાપાની છે તે તું- મીઠો માજો હબાત, મી ચંદુજી માજો. કશું માજ્યું હું નહીં તો કહું છું ના માજ્યું હોય ને તો અને ઈકણ ઘર જમાઈ રાખજો ને 24 કલાક મારા રોટલા લાવવાની ખવડાવજો. જરૂર નહીં. તું ના લી ને તો તે તારો ધોવાનું મારે નહીં ધોવાનું. બાકી મારે તો મારા હકના છે અને મારે લેવાના છે. કાયદેસરનો ભાગ આવે છે. 17 આલો ને કે તમારે બધાની પત્તર ફળી જાય ને. નહીં આલે તો તું કહીને છે
તમારા મોરી કાલે જ વકીલ તૈયાર કરીને મેલ્યો છે, સીધો કેસ મેલી દો અને મારા ઘેરથીનો કાયદેસરનો ભાગ આવે છે, ઉપરથી 10 લીધા છે ને, હા એ પાછા હાલવા પડશે. દોડો નીકળો, હર હર મહાદેવ. ઉપડો. જોયું ને મામા આખા ગામનો વકીલ છે રે. બધા હલવાઈ રહ્યા, બધા વર રાખજો. અમુ શું કરશું? ચંદુ મામા નાવા તો તમે પૂછતા આવજો, હું કીધું તો હા હોય તો એમ કયો કે મારા હારીને 2 જોડ લુગડો લે હું તમને 2 ધોતિયો લઈ આલશું. હા એ બરોબર છે. જજો. બને એવી હું શું કહું છું, મોની જો કે મનાવો હોય ને તો મારા બંને જોડ લુગડા લે 2 જોડ અને તમને 2 ધોતિયા લે અને ₹1,00,000 લે. ઓહો શંકરિયા, ₹1,00,000 કદી ભાડ્યા જ નહીં. 365 દાડા પહેરું ને એટલો પેટીમાં ધોતિયો પડ્યો છે, અને તમારું બુનનું તો ખરા ને આખું જીવન પહેરે ને એટલા હાલના પેટીમાં ગાલી મેલ્યા છે. અને અમારે કોઈ તમારા પૈસાની જરૂર નહીં, કે કોઈ ભિખારી નહીં અમે, બરોબર? કોઈ ભીખ નહીં માંગતા, હકના લેવાના છે. તું તો કરોડપતિ ખરો કા? પેલી મોજમાં આલી હતી એ રે પેટી છે ખરી ઘરમાં જી કે વેચી ખાઈ ગયો વલ્લીમાં? તમે મને શું કરવા લઈને આવ્યા છો? કણ વન સહી કરાવવા અમુક તો ખરો ને, જરાય મેળ નહીં આવે ને તમારા માટે. મારા ખાટલામાં જગ્યા નહીં, નીકળો ઉપર વન કરો. ભેગા થશું આપણે બધા. કોટના પગત છે, શંકરજી કોટના પગત છે. મોની જો આવું ના હોય, રોમનું કોઈનું ના લેવાય. રોમનું લઉં છું, રોમનું લઉં છું હું. સાયકલ સહારા તમારા છે? ના તારા બાપાના છે. અલે મેં શું કીધું મારા બાપાના છે? તો પણ તારા ના લેવા હોય તો કોઈ નહીં. મારે તો મારા હકનું આવે તો હું લીધા વગર મેળવાનો નહીં. મારો ના હોય ને તો 1 રૂપિયો નહીં દોતો, અને મારો હોય ને તો 1 કરોડે નહીં મેલું. તમારા છોકરા છે, મારા હારીનું નામ છે. તારા હાડી કના પાહેન રહે છે? હે કોણ લાવ્યું છે? હું લાવ્યો છું. અને હું નહીં હોય તો તારી હાડી છે? ધોળો લુગડો પહેરીને ફરવું પડશે. હું છું ને તારે રંગબેરંગી છે એ. કોણ રાખજે. આ તો મારા રોટલા કુટી ખાઈ જતો જા. તે ઊંટના કુટી બકરું વેટાડી દીધું મેં. તું સોનો મનો ગજાળા તારું ભાષણ બંધ કર ને, અને તારી જે વકીલાત રહી ને જો કરતો હોય ને કરજે. હવે શંકરી આગળ દઈ નકર હેડ બંધ કરવાથી 70 હોય તો વાયકણ આવજો. બાકી આ વગણા પગે ના મેલતા કીધું તમારે, નકર પછી ભેગા થવું જેલના હારીએ. તો ખોટ બન વાત થવા અલે દો. 2 લાખ રૂપિયા આલી લે, ના હોય તો સહી કરવા દે. આમ 2 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 70 લાખ છો અને 2 લાખ રૂપિયા છો. અમે મફત ના છે કે? તું હારા ઘડીએ મફત ની વાત કરે નહીં. એવું હોય ને તો તારા બાગના 70 તારા ના લેવા તો 70 ને 70 મારે તો રૂપિયા જોતો નહીં, 70 રૂપિયા જોતા નહીં હોના. પછી નીકળવાનું કરે. હું તારા ગોરી ભિખારી નહીં. એ સલાહ સૂચન તારા ગામમાં કરજે, અને બધું જે બતાવતો હોય ને બહુ શકતો હોય ને તારા ગામમાં આપજે. હવે શંકરિયાની નહીં ને હું તો કોઈ શું આડો કહું છું? પડતી. ના હોય તો ₹5,00,000 આલી દી. ચંદુજી ગામમાં યારે માણસ ખરો ને એમને આઈને આટલા નહીં પડ્યો, અને આ ઓઈડી એ બીજાની છે. તાને પછી એની જિંદગીમાં સાપરું એ હરખું કર્યું નહીં, અને આ વાતની ખબર પડી રહે ને શું કીધું મને લે? શું કીધું? કને સાંભળ્યું નહીં? કીધું પહેલો પરન જમીન ઉપર તો માટી લીધા વગર વખૂટા નહીં. તારા હાથમાળનો બંગલો સમી જોયો છે. બંગલો તો નહીં, પણ તારા જેવી દોડાઈઓ નહીં મારા ઘેર. મામા કહી દો ને જે ચંદુજી, ના હોય તો 4 ના 5 લાખ કહી દો, ના હોય તો પારે મેલો તો થોડું ઘણું હાથમાં આવશે. રાજી થઈ જાય તો કાગળિયો આલી દીએ તે સહી કરી જો કે લેતા. 5 લાખ રૂપિયા આલીશું, સહી કરીને લેતા આવજો. બને એવી હું કહું છું, ના હોય તો 2 રવા દો, 3 રવા દો અને પોટ લઈ લ્યો. આ તો હું ડુંગળી બટાકાનો વેપાર છે. હા અમે પોટ બરોબર છે. 3 રૂપિયા કિલો ને 5 રૂપિયા કિલો. ના હોય તો ₹5,00,000 આલ્યો, લ્યો કાગળિયો અને સહી કરી દેજો. નહીં મેળાવે, ચમ નહીં મેળાવે. તમારું ઈર્યું ને મારું ઈર્યું 15 કરી દો ગોળમાં. સોના મોના અમે મોની જો કે અમે 5 લાખ થોડા નહીં ઓછા નહીં, શંકરજી. ઘણો રૂપિયો છે 5 લાખ. તાણે અને ગામમાં આબરૂ ખરા ને તમારી હતવા હા, અને લોકો આટલું બધું લેહા ને તો હગા વાલે આબરૂ તમારી જ હા. નીકળે લો. પહેલા પૈસા પછી વાત. અત્યારે થોડા ડગલીમાં લઈને આવ્યા છે તમે ચંદુજી. આ સહી કરીને કાગળિયો લઈને આવશો એટલે ₹5,00,000 હજી મને ઓળખતા નહીં. શંકરીઓ સહી કરીને તો લઈને આવશે, પણ એક હાથમાં પોત નહીં આવે તો કાગળિયો એના ફાટી જાય. નીકળો હળો. કઈ જગ્યાએ લઈને આવશો ને તારા ઘેર મારા પગ મેલવા નહીં. મારા તારા ઘેર નહીં આપવું. ચંદુજી એક કામ કરો, એના ગામમાં નહીં દઉં, મારા ગામમાં નહીં કરવું. 2 ગામોના વચ્ચે જે ચોકડી આવે છે ને આપણે ચાની હોટલ વાળી, ઓહો. ઈ કણ આવી દેજો. કાલ સહી કરીને લઈને આવી ગયો હું. કશો બરોબર? વાંધો નહીં, અમે પૈસા લઈને આવી દઉં. શું કેવું? પૈસા અહીં જો લઈને આવવાના આવી જાઓ ને, કાં? આવી જજો.
નકા કાગળિયો રહ્યો ને એ શંકરના હાથમાં પૂરો થઈ જાય તમે પછી લબડ્યા દેજો ને ટંટોકડી વગાડ્યા દેજો તમે સહી કરીને લઈને આવો અમે પૈસા લઈને ચોકન આવજો દોડો હું આવું છું હું તો કઉ છું ચંદુજી અરે આટલું પટી જાય ને એટલે નાવા ધોવાનો સંબંધ ઓયથી કાપી નાખજો. અત્યારે હેડો ને મથીન મેળ આવ્યો છે 5 લાખે. ઊંટને તો ખરા ને 18 ઓકો પણ હમણાં તો 22 ઓકો છે. ઓમ 70 આલો પણ એના કરતા 5મો પટી ગયો હારું કા હાશ સારું કર્યું આ 17 લાખની પકડ પકડીને તારે 5 લાખે પૂરું થયું. મારા જીવન આખું પૂરું થઈ જોત ને તો 5 લાખ રૂપિયા તો મારા હાથમાં ના આવત. અમે એક કામ કરું છું, આ દંડા ફંડા બધા બંધ કરી દેવા છે, ખરાબ ધંધા બંધ કરી દેવા છે, વલ્લી રમવાનું એ બંધ કરી દેવું છે અને આ 5 લાખ રૂપિયાનું ખરું ને મસ્ત સારું ઘર તોણી બધું છે અને શાંતિથી સારો એક ધંધો કરવો છે અને મારે ઘેરથી 2 દાગીના કરી આલવા છે. આ 5 લાખમાંથી 1 રૂપિયો બગાડવો નહીં, નકા આપણી પોચ નથી. શું જો માર બનાવીને મને પૈસા છે એ તો જ્યાં ઘેર હવ તો ખાવાનું રંધાઈ ગયું ને એ વધારે આપણો પછી ના આવે તો મેકી દેજે, વધના ખાવા તા ન કે તારા બનેવીના નામનું કૂતરાને નાખી દેજે, પેલો કાળિયો ફરે થઈને. તમને તો શરમ આવી જો બોલવાનું કોઈ ભૂલ છે કે નહીં? હરી વાત કરે છે માર ભાઈ સમજાતા રહી ગયો. તારો ભાઈ કશું નહીં, જો રૂપિયા લેવા છે. સોની મની તું તારું કામ કર ને પંચાયત કરાવવાની. અરે રૂપિયા તું સોની મની હેડ મી કહું એટલું કરી દે. ઘરમાં પેલા ખૂણામાં પેન પડી થઈ લેતા સહી કરવાની જવામાં લે. ખાલી સહી કરવાની છે. તારા ભાઈને ખરી જમીન વેચી છે કે મોય સહી કરવાની છે એટલે પેલા હોમલિયાના નામું થઈ જાય હેડ. તે સહી તો હું કરવા જવાની જ છું. ઈ દવાની જરૂર નહીં. આ પેલો તારો બનેવી આવ્યો તો ને હોમથી કાગળિયો ઓયા લઈને જો છે, મારા હલવા જવું પડશે. ઘરના પછા બગાડી હેડ એમાં હું નવાઈ છે સહી તો કરવી જ પડે કે. કરી દે કીધે ઉતાવળ જ છે મને. તું સહી કરી એમાં મારો ફાયદો છે. લે ફટ લઈને સહી કરી દે. આલન તરત જ લઈને નીકળી જ જવું છે. અને ના હોય તો એક હારી જોડી આલજે, અટાણું લેતો આવું. હા કેટલા રહ્યા એ ખબર પડતી નહીં. ઓના કરતી વધારે ઉતાવળ મને છે. 5 લાખ શાને હાથમાં આવે અને હું ઘર ભેળો થઈ જાઉં અને માધા ખરીને સવારથી જ હું નતો કહેતો પૈસાની ખણ આવે છે હાથોમાં. કમ્પ્લેટ મારું સપનું હાથું જ પડ્યું અને ઓછામાં પૂરી હાથે ખરીને મારી કિસ્મતની ચાવી ખતરનાક ખુલી ગઈ છે. એ આખી જિંદગી લહેર પડી જશે લે. હું તો કઉ છું ચંદુજી જુઓ ખરો ને, એક વખત ચોટ્યો ને એટલે લોહી પીધા વગર વખૂટે નહીં. આ શંકરીયો ખરો ને મોટો જુઓ છે. આ તો જોવા કરતા ચંદુ મામા ખરો ને જેલો માણસ છે, જેલો નહીં સમજાયો. આ તો 5 લાખ આલે ને તા હા જોક એટલે આ યો તો ચાલુ જ્યાં થઈ છે. જશે ને. એટલામાં તો માટીએ જેની કઈ નાખી છે. ચારના આવો છો યાર, આટલી બધી વાર હોય ખબર પડે છે કે નહીં પડતી? ટાઈમ ની કોઈ વેલ્યુ છે કે નહીં? આ અત્યારે દાડો માથો ચાલ્યો ચારનો આઈને પોર્યો છું હોય કે અમે પાછો તમારા વલે અમારે પૂછે મારી જવાનું વાત કરો છો તે. અમે તને સકલ પકવાન ખાઈને બેસી છે. તમે ખરા લિમિટમાં વાત કરો, નકર મારું મગજ અત્યારે ઠેકોણે નહીં હોય કે ફરી ફરીને તડકાનું તપ્યું છે. તું મર્યો તારનું મારું ઠેકોણો નહીં. આપણે જે કામ આવે કરવાનું કરો ચંદુ કે મામા જે કરવાને કરો ને, સહી કરાયેલા? પૈસા લાયા લાવો પેલા કાગળિયો એ, ને પેલા પૈસા ચંદુજી પેલા જોઈ લે ને કે પાછા ખરા ને ફરી વાર કે બીજા પોત ચાલવા પડશે. આ તો બોલો એ વાત અમાર. સાચી કે. લાવો. આ જોઈ લે સકા નહીં. હા સહી કરેલી છે. લાવો પૈસા. કરેલી છે. Complete તો છે જ. પૈસા લાવો. આલે છે આલે છે. હાલ હા ખોકા તો નહીં કોઈ હોનાની એટલી પેલા બધી એક કરો. હાથમાં કાગળિયો આલો ઓછા છી તો લ્યો. તારા જેવા અમે બુથ્થા માણસો નહીં. મને ઓછા કોઈના લઈને ઉપર આવીએ. અત્યારે ખરો ને કળિયુગમાં વિશ્વાસ રહ્યો જ નહીં. જોઈ લ્યો. બરોબર છે લ્યો પકડો. લેવાડો તને આપણે હું તો કહું છું લ્યો હવે આટલામાં હોટલમાં કોઈ જિંદગી પટી નહીં જાય. ચાલો, હોટલમાં રોટલા બોટલા ખવડાવી દઉં. અમારે તારો પૈસા રોટલો ચા ના પીવાય તારી તો. અરે ખવાતું છે આમાં. હારું હેડો આલ્યું મેલ્યું ભૂલી દો ને રાજી ખુશી રહો. નેકડું છું. જોવા લો કે. બધો લાલચુ છે જોજો. પૈસા એટલે તો ઉભા રહ્યો જોવો. ખાલી આવજો કેવાય ઉભા રહ્યા પરસ આવી એટલે હાથમાં. આ પૈસાનું ઇનાસ આપણાનું પતરું એ નહીં લાવવા રે. અમે જે કરવું એ કરશી આપણે હું લેવા દેવા એની જિંદગીમાં કશું કર્યું નહીં. આવું મફતનું ભેગું કર્યું છે ને. લેહો. ખરેખર જોરદાર મેળ આવી ગયો હો. ઓમ ના ખલોનો હોત ને મારા હાલા ચંદુજી પાસે તો ઓછામાં પૂરો પેલો તો ખરો ને પૈસા લેવાનું ના પાડતો તો. મારા જિંદગીમાં કદી ને કદી આટલા લાખ કમાવાનો 65 લાખ કમાવાનો મોકો મળ્યો હોય અને આપણે ખરા પૈસા ના લઈએ તો શું હાલત થાય. આમાં આપણે ખરા કાયમના ગરીબ તો છીએ અને આવી ને આવી ગરીબીમાં જિંદગી કાઢવી એના કરતી રૂપિયા લઈ લીધા તે સારું કર્યું. 4 દાડા ખોટું લાગશે
નહીં આવું મારા ઘેર. પછી તો આવશી કે છો થયું? ખરેખર જોરદાર મેળ આવી ગયો. ઓમ એક ફોનું લાગતું ને તો 20 ને 25,000 રૂપિયા આવતા ને તો જબરો કોમ થઈ જતો. જબરો થોડા ઘણા પૈસા હોય તો ચાલે, પણ આ તો 5 લાખ રૂપિયા છે. 5 લાખ થેલો ભરીને ના હોય તો દાગીના થઈ જશે અને બધોય મેળ આવી જશે. એક કામ કરવા દે, ના હોય તો આયરા લઈ અને ઠેકોણા થઈ જવા દે. ઘર ભેગો કોઈ સારું સાધન આવી જાય એટલે. હલો જોરદાર મેર આવી ગયું છે. એક કાકો ખરો ને પરસ પૈસા લઈને ઠેલો ભરીને ખરો ને આ ખાસા બધા પૈસા છે લઈને બેઠો છે. તું તાર આવી જા. હા આ બોકરા રે નીકળ જ પપ્પા સીતારામ મઢુલીના આગળ જ. તું આવી જા, ખાલી કરીએ છે. જલ્દી આય. હું એની ધ્યાન રાખીને જ બેઠો છું. હોય બે હું કશું કરવું નહીં. આ જુગાર, આ વલ્લી અને આ બધા ખરાબ ધંધા રહ્યા ને એ એકદમ બંધ કરી દેવા છે. અને સારો મસ્ત લીગલી ચાની હોટલ છે એવો કોક ધંધો કરી બેસી જાઉં ને પછી કોઈ ચિંતા. ઓ ભાઈ, લે પડી ગયો, લે ઠેલો પડી ગયો. લઈ જા તારો ઠેલો પડી ગયો. મોનો ના મોનો, આજે ખરું ને કિસ્મત નું પત્તું ફરી જતું હોય. 100% પહોંચાડ્યા અને એમાં ખાસા બધા તો હશી જ. એમનેમ ખરો ને ટેલો ભર્યા વગરનો તો નહીં જ હોય. એમાં રૂપિયા તો હશી જ. એક કામ કરવા દે, કોઈ ધણી ના થાય તો કોઈ નહીં, શંકરલાલ તો સીધ. હા સંપૂરો બધે ખાસો બધો છે. વાહ મસ્ત ઓલું તો હજી સિક્કા બંડલ. માલામાલ થઈ ગયા. શંકરલાલ માલામાલ. એ મારો ઠેલો છે જો મારું ઓળખ્યું આટલા કોઈ થયા નહીં. એટલી વારમાં ગાયબ થઈ ગયો કે હું મોનો ના મોનો કોક ખરો ને ગમે તે કોક છેતરી તો જો છે. કશું નહીં. મોનો ના મોનો આ ગમે તે કોક ખરા ને મારી રેકી કરી રહેલું છે બરાબરની અને મને છેતરીને જતા રહ્યા. ખરેખર પેલી કહેવત નહીં કે જેવું કરીએ ને એવું ભોગવવું પડે. મી ખરા ને મારા હાડા પહેનથી મફતના પૈસા લીધા હતા ને આયા હતા એના એ ભાવમાં જ્યાં અશ્કરે મારા પહેણ કશું જ ના રહ્યું. જેવો હતો ભિખારી જેવો એવી હાલત થઈ ગઈ મારી. હવે હું કરવાનું કયો? લુગડો લઈને ઘેર જવું પડશે. છેતરાઈ ગયો. શંકરલાલ જિંદગીમાં પહેલી વખત છેતરાઈ ગયો.